નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપ આવી ગયા છે ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 અમે લઈને આવ્યા છીએ. તો અહીંયા ગાલા એસાઇનમેન્ટ 2025 ની અંદર આપણે જોઈએ આજે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી છે. એની અંદર ધોરણ 12 કોમર્સ, એની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે લઈને આવ્યો છું પ્રશ્નપત્ર નંબર 4. એની અંદર વિભાગ ડી. વિભાગ ડી જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક જાણ તમને કરી દઉં કે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 એ માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાઇઝની અંદર મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે એને ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો માત્ર 290 રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્માર્ટ ડીજી બુક જે છે એ શું કામ આપે તો કે મોબાઈલની અંદર તમારે પીડીએફ સ્વરૂપે આખી ગાલા એસાઇનમેન્ટ બુક તમને જોવા મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ગાલા એસાઇનમેન્ટ બુક તમારે પીડીએફ સ્વરૂપે જોતી હોય તો ગાલા એસાઇનમેન્ટ બુકના પ્રથમ પેજ ઉપર તમને એક QR કોડ આપેલો છે. એ QR કોડને તમારે સ્કેન કરવાનો રહેશે. મોબાઈલની અંદર જેવો સ્કેન કરશો એટલે થોડીક માહિતી ફિલઅપ કરવાની થશે. એ માહિતી જેવી તમે ભરશો એટલે આ ગાલા એસાઇનમેન્ટ બુક તમારી પીડીએફ સ્વરૂપે તમને તમારા મોબાઈલની અંદર જોવા મળશે. એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ જોવા મળશે. તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુક એક ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે. એ આકર્ષક ઓફર સાથે લોન્ચ કરેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગાલા એસાઇનમેન્ટ બુક છે એની સાથે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે લેવા માંગતા હોય તો આકર્ષક ઓફર એવી છે કે 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો તેની ઉપર 15% ડિસ્કાઉન્ટ મળશે. 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રોમો કોડ NAV15 નો ઉપયોગ કરવો પડશે. જો વિદ્યાર્થી મિત્રો તમે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. અહીંયા પ્રોમો કોડનો ઉપયોગ કર્યા પછી તમે ડિસ્કાઉન્ટ મેળવી શકશો, એ પણ ઘરે બેઠા. બધું સાહિત્ય તમને ઘર બેઠા મળવાનું છે. એની માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઘરે બેઠા બધું સાહિત્ય મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરીએ ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ની અંદર પ્રશ્નપત્ર નંબર 4 એનો વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર આપણે જોઈએ છીએ તો કે નીચે આપેલા પ્રશ્નોની અંદરથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, એના પ્રત્યેકના 4 ગુણ છે. 3 પ્રશ્નોના જવાબ આપીએ એટલે આપણો 12 માર્કનો સેક્શન થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એવું કહી દઉં કે ભાઈ 37 થી લઈને 41 પ્રશ્નો પૂછાવાના છે. એટલે ટોટલ 5 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે અને 12 માર્કનો સેક્શન આપણો કમ્પ્લીટ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો ડી વિભાગની અંદર પહેલા પ્રશ્ન ઉપર જઈએ કે નીચેની માહિતી પરથી શીતલ એન્ડ શીલા ની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. પાઘડીની કિંમત કેટલા વર્ષના નફાના? 5 વર્ષના નફાની. કેટલા વર્ષની ખરીદીને આધારે? તો કે 3 વર્ષની ખરીદીને આધારે કિંમત આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વર્ષ અને નફો આપેલો છે. વર્ષ આપણે પહેલા જોઈ લઈએ 2019-20, 20-21, 21-22, 22-23, 23-24. વિદ્યાર્થી મિત્રો, વર્ષ આપણને ક્રમશઃ આપેલા છે એટલે આપણે કોઈ ટેન્શન છે નહીં. નફો જોઈ લઈએ 80,000, 1,20,000, 1,40,000, 1,60,000, 1,70,000. નફાની અંદર તમે જોવો એટલે સતત ને સતત શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. નફામાં સતત વધારો થાય એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ મારે જ્યારે નફો શોધવો હોય તો મારે એક કોષ્ટક બનાવવું પડશે. તો એ કોષ્ટક આપણે અહીંયા બનાવી દઈએ. પહેલું આપણે લઈશું વર્ષ, બીજું આપણે લઈશું નફો, ત્રીજું આપણે લઈશું ભાર અને ચોથું ખાનું આપણે બનાવશું
ભારિત નફો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ષ પહેલા લખી દઈએ 2019-20, 2020-21, 2021-22, 2022-23 અને 2023-24. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વર્ષ લખાઈ ગયા છે 5 વર્ષ 20, 21, 22, 23 ને 24. નફો લખી દઈએ. 20 નો નફો આપણી પાસે છે 80,000 રૂપિયા. 21 નો નફો છે 1,20,000 રૂપિયા. 22 નો નફો છે 1,40,000 રૂપિયા. 23 નો નફો છે 1,60,000 રૂપિયા અને 24 નો નફો છે 1,70,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાર લેવાનો છે. તો ભાર આપણને ખબર છે કે ભાઈ દૂરના વર્ષના નફાને ઓછો ભાર અને નજીકના વર્ષના નફાને વધુ ભાર. તો ભાર આપણે આપવાનું શરૂ કરશું 20 થી. તો 1, 2, 3, 4, 5. આ ભારનો સરવાળો કરશો એટલે થશે 15. આને કહેવાશે કુલ ભાર. તો કુલ ભાર આપણને મળી ગયો. ભારિત નફો મારે મેળવવો છે. ભારિત નફો મેળવવા માટે શું કરવાનું છે? તો કે નફો ગુણ્યા ભાર બરાબર ભારિત નફો. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. 80,000 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 80,000. 1,20,000 ગુણ્યા 2 કરો એટલે 2,40,000. 1,40,000 ગુણ્યા 3 કરો એટલે 4,20,000. 1,60,000 ગુણ્યા 4 કરો એટલે 16 દુ 32, 32 64, 6,40,000 ને 17,000 1,70,000 ગુણ્યા 5 કરો એટલે 17,5,85. તો અહીંયા 8,50,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારિત નફો મેળવી લીધો છે. ભારિત નફાનો આપણે સરવાળો કરીએ તો કેટલો આવવો જોઈએ? તો ભારિત નફાનો સરવાળો કરવા માટે આપણે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લઈએ 80,000 પ્લસ 2,40,000 પ્લસ 4,20,000 પ્લસ 6,40,000 પ્લસ 8,50,000. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો 22,30,000. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાશે કુલ ભારિત નફો. કુલ ભારિત નફો આપણને મળી ગયો. કુલ ભાર મળી ગયો. તો હવે આપણે અહીંયા સૂત્ર લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૂત્રની અંદર આપણે લઈશું કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો આપણો કેટલો આવ્યો? 22,30,000 ભાગ્યા કુલ ભાર આપણો છે 15. તો વિદ્યાર્થી મિત્રો 22,30,000 ભાગ્યા 15 કરીએ એટલે આપણો જવાબ આવ્યો 22,30,000 ભાગ્યા 15 બરાબર. તો અહીંયા પોઈન્ટમાં જવાબ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટર લઈ લેવાનું. 22,30,000 ભાગ્યા 15 કરશું એટલે આપણો જવાબ આવી ગયો છે 1,48,666.66 થાય છે. એટલે આપણે 67 લઈ લઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પાઘડીની. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ભારિત
સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો 1,48,667 ગુણ્યા 3 વર્ષની ખરીદીને આધારે તો ગુણ્યા 3. તો આપણે લઈએ 1,48,667 ગુણ્યા 3 એટલે આપણો જવાબ આવ્યો 4,46,001. એટલે 4,46,000 રૂપિયા લખશો તો પણ ચાલશે, કેમ કે અહીંયા પોઈન્ટ આપણે 66 ની જગ્યાએ કેટલા લીધા તો કે 67 લીધા છે એટલે. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આ આપણો તો દાખલા નંબર 37. હવે આપણે જઈએ દાખલા નંબર 38 ઉપર. તો દાખલા નંબર 38 ની અંદર શું કીધું છે? છેલ્લા 3 વર્ષના નફાનો અનુક્રમે 1,60,000, 1,20,000, 1,70,000. કુલ મિલકતો આપણી પાસે છે 16 લાખ અને કુલ દેવાઓ છે 6 લાખ. ધંધાનો સામાન્ય અને અપેક્ષિત વળતરનો દર છે 10%. તો પેઢીની પાઘડીની કિંમત સરેરાશ નફાને શું કરવાની છે? મૂડીકૃત કરવાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો મૂડીકૃત કરવાની પદ્ધતિ એ પાઘડીની કિંમત નક્કી કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નવી સ્લાઇડ ઉપર જરાક જઈએ અને ત્યાં આપણે દાખલાની ગણતરી કરીએ. તો અહીંયા આપણને પહેલું સૂત્ર આપણું લેવા છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો વિદ્યાર્થી મિત્રો કુલ મિલકતો અને કુલ દેવા આપણા કેટલા હતા? તો કે 16 લાખ કુલ મિલકતો અને કુલ દેવા હતા 6 લાખ. તો આપણે અહીંયા લઈ લઈએ 16 લાખ માઇનસ 6 લાખ બરાબર 10 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આપણી રોકાયેલી મૂડી કેટલી આવી? 10 લાખ. બીજું અપેક્ષિત વળતરનો દર બરાબર કેટલા ટકા હતો? 10%. ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? 10%. આગળ વધીએ તો અહીંયા નંબર 3 સરેરાશ નફો મેળવવાનો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો કુલ નફો મેળવી લઈએ. તો કુલ નફો બરાબર તો કે આપણી પાસે નફો આપણને આપેલો છે. કેટલો આપેલો છે? તો કે 1,60,000, 1,20,000 ને 1,70,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈ લઈએ 1,60,000 પ્લસ 1,20,000 પ્લસ 1,70,000. ફરી વાર ચેક કરી લઈએ એકવાર. તો કે 1,60,000, 1,20,000 અને 1,70,000. ચાલો 1,60,000, 1,20,000 ને 1,70,000 ઓકે છે. તો 1,60,000 પ્લસ 1,20,000 પ્લસ 1,70,000 એટલે આવ્યા આપણા 4,50,000 રૂપિયા. 4,50,000 કુલ નફો આવ્યો. એ કુલ નફો મૂકીએ 4,50,000 છેદમાં કેટલા વર્ષનો નફો હતો? તો કે 3 વર્ષનો. 1, 2 ને 3. 3 વર્ષનો નફો બરાબર આપણો જવાબ કેટલો આવશે? તો કે 4,50,000 ભાગ્યા 3. તો 1,50,000 રૂપિયા જે આપણને મળ્યો એને કહેવામાં આવે સરેરાશ નફો. સરેરાશ નફો મળી ગયો વિદ્યાર્થી મિત્રો. એટલે આપણને મળી જશે મૂડીકૃત નફો. મૂડીકૃત નફો મેળવવા માટે સૂત્ર શું લેવાનું? તો કે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો સરેરાશ નફો આવ્યો 1,50,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો? 10% ગુણ્યા કેટલા? 100. તો વિદ્યાર્થી મિત્રો 1,50,000 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે આપણે આવ્યા 15 લાખ.
15 લાખ રૂપિયા આપણને શું મળી ગયો? મૂડીકૃત નફો. તો એના ઉપરથી આપણને પાઘડીનું મૂલ્ય મળે કે ન મળે? પાઘડીની કિંમત શોધવા માટે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો વિદ્યાર્થી મિત્રો મૂડીકૃત નફો કેટલો આપણને મળ્યો? 15 લાખ. તો મૂડીકૃત નફો આપણે લખીએ 15 લાખ માઇનસ રોકાયેલી મૂડી કેટલી? તો કે રોકાયેલી મૂડી કેટલી? 10 લાખ. તો અહીંયા લખીએ 10 લાખ. ચાલો 10 લાખ રોકાયેલી મૂડી આવી ગઈ. 15 લાખ માઇનસ 10 લાખ કરીએ એટલે સામાન્ય રીતે ખબર પડી જાય કેટલો? તો કે 5 લાખ. તો પાઘડીનું મૂલ્ય કેટલું આવ્યું? 5 લાખ. માટે આપણે લખીએ પાઘડીનું મૂલ્ય બરાબર રૂપિયા 5 લાખ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો દાખલા નંબર જોયો 38. હવે આપણે દાખલા નંબર ઉપર જઈએ. દાખલા નંબર કેટલો? 39. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા નફા નુકસાન પત્રકના આધારે નફા નુકસાનના સમાન માપના પત્રકો તૈયાર કરો. સમાન માપના પત્રકોને 100%ના પત્રકો પણ કહેવામાં આવે છે. 1 માર્કના એસક્યુ તરીકે અથવા એમસીક્યુ તરીકેનો પ્રશ્ન પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો અહીંયા આપણે સમાન માપનું પત્રક બનાવવાનું છે. સમાન માપના પત્રક બનાવવા માટે આપણે અહીંયા આપણા જે રીતે તુલનાત્મક પત્રકની અંદર 6 ખાના બનાવીએ છીએ એ જ રીતના 6 ખાના અહીંયા બનાવવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બનાવી દઈએ. તો આપણે જરાક જોઈ લઈએ. સમાન માપના નફા નુકસાન પત્રક. સમાન માપના નફા નુકસાન પત્રક આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કેટલા બોક્સ બનાવવાના રહેશે? 6 બોક્સ. એની અંદર પહેલું બોક્સ આવશે વિગત, બીજું બોક્સ આવશે નોંધ નંબર, ત્રીજું બોક્સ આવશે તો કે કેટલા વર્ષની માહિતી આપી છે આપણને? 2017 અને 2016. તો 31/3/2017 અને 31/3/2016. અહીંયા લખવાની છે આપણે 2016 ની અને 2017 ની ટકાવારી. 31/3/2017 ની ટકાવારી અને 31/3/2016 ની ટકાવારી. જોજો વિદ્યાર્થી મિત્રો, ઓલામાં આપણે 5મું અને 6ઠું ખાનું મેળવતા, પણ એ કેનું મેળવતા? તુલનાત્મક પત્રકમાં વધારા ઘટાડાનું. અહીંયા આપણે 2016 અને 17 વર્ષની શું મેળવવાની છે? સમાન માપના પત્રકમાં ટકાવારી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. રકમ જરાક જોઈ લઈએ. વેચાણની ઉપજ, ખર્ચાઓ, પુનઃ વેચાણની માટેની ખરીદી, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો અને મંડીવાળા રકમો, કુલ ખર્ચા, આવકવેરા પહેલાનો નફો, આવકવેરા 30% અને આવકવેરા પછીનો નફો. તો બેઠે બેઠું આપણે પહેલા તો લખી દેવાનું થશે. તો અહીંયા આપણે લખીએ વેચાણની ઉપજો, વેચાણની ઉપજો, પછી આવશે ખર્ચાઓ, ત્યાર પછી આપણને શું આપેલું છે? પુનઃ વેચાણ માટેની ખરીદી, પુનઃ વેચાણ માટેની ખરીદી, કર્મચારી લાભના ખર્ચા,
નાણાકીય ખર્ચાઓ. ત્યાર પછી આપણને શું આપેલું છે? હાલો, ઘસારો અને માંડી વાળેલ રકમો, કુલ ખર્ચાઓ. ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. પછી આપણને આપ્યું છે કુલ ખર્ચાઓ. ઓકે, ચાલો, કુલ ખર્ચાઓ. પછી આપણને આપ્યું આવક વેરા પહેલાનો નફો, આવક વેરાનો દર 30% ને આવક વેરા બાદનો નફો અથવા પછીનો નફો. ચાલો ચેક કરી લઈએ. આવકવેરાનો દર 30%, આવકવેરા પછીનો નફો. ઓકે, હાલો, 2017 અને 2016 ના આંકડાઓને આપણે લેવાના છે. તો વેચાણની ઉપર છે 37,50,000 અને 30 લાખ. ચાલો, 37,50,000 અને આવી ગયા 30 લાખ. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. એટલે ખર્ચાઓની અંદર ખરીદી છે 20,62,500 અને 15 લાખ. 20,62,500 અને 15 લાખ. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. 20,62,500 અને 15 લાખ. પછી તો કે 2,50,000 અને 3 લાખ. કર્મચારી લાભના ખર્ચા 2,50,000 અને 3 લાખ. ચાલો, ત્યાર પછી નાણાકીય ખર્ચાઓ જોઈ લઈએ. 2,25,000 અને 1,80,000. 2,25,000 અને 1,80,000. હાલો, ત્યાર પછી આગળ વધીએ. એટલે અહીંયા આવી ગયું આપણું 3 લાખ અને 2,70,000. ઘસારો અને માંડી વાળી રકમ 3 લાખ અને 2,70,000. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ 28,37,500 અને 22,50,000. 28,37,500 અને 22,50,000. ચાલો, આ કુલ ખર્ચાઓ થયા. કુલ ખર્ચાઓનો સરવાળો. ત્યાર પછી આવકવેરા પહેલાનો નફો જોઈ લઈએ. 9,12,500 અને 7,50,000. 9,12,500 અને 7,50,000. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. તો અહીંયા કીધું છે 2,73,550, 750 અને 2,25,000. 2,73,750 અને 2,25,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, 2,25,000 આવી ગયા. ત્યાર પછી ટોટલ આવ્યો આપણો 6,38,750 અને 5,25,000. 6,38,250 અને કેટલા છે? 750. હાલો, 750 છે. આપણે 250 લીધા. 750 કરી નાખીએ. સુધારો થોડો કરવો પડશે. ચાલો, 750 અને અહીંયા આવ્યા હતા આપણા 5,25,000. ચેક કરી લઈએ. ઓકે, 5,25,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ આપણું કોષ્ટક થઈ ગયું છે સમાન માપના પત્રકનું. સમાન માપના પત્રકના નફા નુકસાન પત્રકો આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે 2017 અને 2016 ની ટકાવારી મેળવવાની છે. તો આપણે કીધું હતું કે ભાઈ સમાન માપના પત્રકને કેટલા ટકાના પત્રકો કહેવાય? 100% પત્રકો કહેવાય.
તો વેચાણની ઉપજ એની માટે આપણું સૂત્ર બનશે નફા નુકસાન પત્રક માટે આપણું સૂત્ર બને જે તે આવક ઓબ્લિક જે તે ખર્ચ છેદમાં વેચાણની રકમ ગુણ્યા 100. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ અહીંયા આપણે વેચાણની ઉપજ જે છે એને આપણે 100% ધારી લેવાનું છે. વેચાણની ઉપજને બંનેની અંદર કેટલા લઈ લેવાના? 100%. હવે આપણે જો આવકો આપી હોય તો આવકો નથી આપી, બરાબર, તો ખર્ચાઓ આપણને આપ્યા છે. ભાઈ ખર્ચાઓની અંદર આ બધા જ ખર્ચાઓને લઈ લેવાના. તો બધી જે રકમ આપેલી છે એ રકમને ભાગ્યા કરવાના વેચાણની રકમ ગુણ્યા કરવાના 100. તો વિદ્યાર્થી મિત્રો આપણે કરતા જઈએ 20,62,500 ભાગ્યા 37,50,000 ગુણ્યા 100 બરાબર અહીંયા આવ્યા 55%. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 2,50,000 ભાગ્યા 37,50,000 કરીએ ભાગ્યા 100 તો 6.67. ચાલો ત્યાર પછી 2,25,000 ભાગ્યા 37,50,000 ભાગ્યા ગુણ્યા 100 એટલે અહીંયા આવ્યા 6%. ચાલો ત્યાર પછી 3 લાખ ભાગ્યા 37,50,000 ટકા એટલે 8. ચાલો ત્યાર પછી 28,37,500 ભાગ્યા 37,50,000 ટકા બરાબર 75.67. ત્યાર પછી આગળ વધીએ એટલે 9,12,500 ભાગ્યા 37,50,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યા 24.33. ત્યાર પછી આગળ વધીએ એટલે તો કે 2,73,750 ભાગ્યા 37,50,000 ટકા બરાબર 7.30. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 6,38,750 ભાગ્યા 37,50,000 ટકા બરાબર 17.03. ચાલો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ આપણી 2017 ની. હવે આપણે વાત કરવાની છે 2016 ની. 2016 ની વાત કરીએ તો એની અંદર પણ એવું જ કરવાનું 15 લાખ ભાગ્યા 30 લાખ 15 લાખ ભાગ્યા 30 લાખ ટકા બરાબર આવી ગયા 50%. હાલો 3 લાખ ભાગ્યા 30 લાખ બરાબર 10. વિદ્યાર્થી મિત્રો તમારે પણ સાથે સાથે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતો જવાનો છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ 1,80,000 ભાગ્યા 30 લાખ ટકા બરાબર 6%. વિદ્યાર્થી મિત્રો 2,70,000 ભાગ્યા 30 લાખ ટકા એટલે આવશે 9. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 22,50,000 ભાગ્યા 30 લાખ ટકા બરાબર 75%. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 7,50,000 ભાગ્યા 30 લાખ ટકા બરાબર આવશે 25%. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2,25,000 ભાગ્યા 30 લાખ ટકા બરાબર 7.50. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5,25,000 ભાગ્યા 30 લાખ ટકા બરાબર 17.5. તો વિદ્યાર્થી મિત્રો આપણું સમાન માપનું નફા નુકસાનનું પત્રક તૈયાર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કઈ રીતે સમાન માપનું નફા નુકસાનનું પત્રક બનશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ જતા પહેલા આપણે એક નાનકડી એવી ટૂંકી વાત કરી દઈએ
કે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ 12 કોમર્સનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય અને સરળ સમજૂતી સાથે એકાઉન્ટની અંદર સારા માર્ક્સે પાસ થાય એ માટે એક આઈએમપી બેચની રચના કરવામાં આવેલી છે. તો આ આઈએમપી બેચની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાય. આઈએમપી બેચથી ફાયદો શું થવાનો છે? તો કે દરેક પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થશે. એની સાથે સાથે લાઈવ લેક્ચર લેવામાં આવશે. એની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળવાનો છે. તમારા પ્રશ્નોનું સંપૂર્ણપણે સોલ્યુશન થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ તમને મળવાની છે, સરળ સમજૂતી સાથે. અને જે કંઈ મટીરિયલ છે એ બધું જ પીડીએફ સ્વરૂપે તમને મોબાઈલની અંદર પ્રાપ્ત થવાનું છે. એની સાથે સાથે તમને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એ ડાઉટ ક્લાસની અંદર તમે એનું સોલ્યુશન કરી શકો છો. એની સાથે સાથે ભાઈ વોટ્સએપ સપોર્ટ તમને હર હંમેશ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા મળતો રહેવાનો છે. અને આગળના વર્ષના પ્રશ્નપત્રો જે કાંઈ છે એ પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન થવાનું છે, જે બોર્ડના પ્રશ્નપત્ર લેવાઈ ગયા છે તેનું. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી તમે અને તમારા સાથી મિત્રોને ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર જોડાવા માટે ચેનલની અંદર લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચના ઘણા બધા બેનિફિટો છે. આગળ વધીએ. વિભાગ ડી ની અંદર આપણે આગળનો પ્રશ્ન નંબર 40. એની અંદર જરાક વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે સૂર્યા લિમિટેડ કંપની જે છે એ નીચે આપેલી વિગતોને આધારે દેવાદારનો ઉથલો ચલન ઉથલો એટલે વિદ્યાર્થી મિત્રો ચલન દર. ઘણી વખત શબ્દ વાપરેલો હોય ઉથલો અથવા શબ્દ વાપરેલો હોય ચલન દર. તો દેવાદારનો ઉથલો જ આપણે ગણીશું. અને ઉઘરાણીની મુદ્દત દિવસોમાં ગણો. જો મુદ્દત અઠવાડિયામાં મહિનામાં ગણીએ તો શું જવાબ આવે? દિવસો આપણને આપેલા છે 360 ધારવાના છે. ઓગસ્ટ 2020 અને માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વિગતો જરાક જોઈ લઈએ. કુલ વેચાણ આપણને આપેલું છે 4,50,000 રૂપિયા. શરૂઆતના દેવાદારો 70,000. શરૂઆતની લેણી હુંડી 20,000. લેણદારો શરૂઆતના 45,000. ઉધાર વેચાણ 3,65,000. આખરના દેવાદારો 50,000. આખરની લેણી ઊંડી 60,000 અને લેણદારો આખરના 48,000. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દેવાદારનો ઉથલો શોધવાનો છે. દેવાદારનો ઉથલો શોધવા માટે આપણે સૂત્ર લઈએ. દેવાદારનો ઉથલો બરાબર દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉધાર વેચાણ આપણને આપેલું હશે તો જરાક જોઈ લઈએ કે ભાઈ ઉધાર વેચાણ કેટલું આપેલું છે. તો કે ઉધાર વેચાણ આપ્યું 3,65,000 રૂપિયા. તો અહીંયા 3,65,000 રૂપિયા લઈ લઈશું. સરેરાશ વેપારી લેણા આપણે શોધવાનો છે. વેપારી લેણા એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે દેવાદાર અને લેણી હુંડી. તો સરેરાશ વેપારી લેણાનું સૂત્ર લઈએ કે સરેરાશ વેપારી લેણા બરાબર શરૂના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા છેદમાં 2. તો શરૂઆતના વેપારી લેણા કેટલા અને આખરના વેપારી લેણા કેટલા એ આપણે જરાક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆતના દેવાદારો અને શરૂઆતની લેણી હુંડી આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો થઈ જશે? 90,000 રૂપિયા. તો અહીંયા આપણે લઈ લઈએ શરૂઆતના વેપારી લેણા 90,000 રૂપિયા પ્લસ આખરના વેપારી લેણા બરાબર. તો કે આખરના વેપારી લેણા એટલે આખરના દેવાદારો અને આખરની લેણી હુંડી. આનો બંનેનો સરવાળો કરશું એટલે આપણો ટોટલ આવશે કેટલો? 56,000 રૂપિયા. તો કે ભાઈ 56,000 રૂપિયા છેદમાં 2. કેલ્ક્યુલેટર આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જરાક જોઈ લઈએ કે ભાઈ
90,000 પ્લસ 56,000 ભાગ્યા 2, તો આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કેટલો? 73,000 રૂપિયા. તો અહીંયા 73,000 રૂપિયા જે આપણને સરેરાશ વેપારી લેણા મળ્યું, તો એ સરેરાશ વેપારી લેણા અહીંયા 73,000 રૂપિયા લખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો 3,65,000 ભાગ્યા 73,000 કરીએ એટલે જવાબ આપણો આવ્યો 5. તો અહીંયા દેવાદારનો ઉથલો બરાબર 5 થયો. તો અહીંયા ઉઘરાણીનો સમયગાળો મેળવીએ વિદ્યાર્થી મિત્રો. ઉઘરાણીનો સમયગાળો આપણને મેળવવાનો કીધો, એમાં આપણે પહેલા લઈ લઈએ દિવસો. દિવસો બરાબર દેવાદારનો ઉથલો. જોરી વિદ્યાર્થી મિત્રો, દિવસ આપણે ધરવાના કેટલા કીધા છે? 5. દિવસો આપણને કીધા છે, જરાક જોઈ લઈશું. તો કે દિવસો આવ્યા 360 ધારો એવું આપણને કીધું. તો 360 દિવસ ભાગ્યા દેવાદારનો ઉથલો. તો 360 ભાગ્યા 5 કરીએ તો કેટલા આવશે? તો કે 360 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવ્યા? તો કે 72 દિવસ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે નંબર 2 અઠવાડિયા મેળવવાના. અઠવાડિયા બરાબર, તો કે અઠવાડિયા કેટલા હોય વર્ષના? તો કે 52 અઠવાડિયા હોય. છેદમાં દેવાદારનો ઉથલો. દેવાદારનો ઉથલો તો 52 ભાગ્યા 5. તો 52 ભાગ્યા 5 કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આવ્યા 10.4 અઠવાડિયા. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે નંબર કેટલો લખીએ? 3. ભાઈ મહિનામાં આપણે ઉઘરાણીનો સમયગાળો મેળવવો હોય તો 12 મહિના છેદમાં દેવાદારનો ઉથલો. તો 12 મહિના છેદમાં દેવાદારનો ઉથલો તો 12 ભાગ્યા કરશું 5 બરાબર 12 ભાગ્યા 5. તો અહીંયા આવ્યા 2.4 મહિના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દેવાદારનો ઉથલો આપણને પૂછે તો આપણે સરળતાથી એનો જવાબ લાવી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ આગળના દાખલાની. દાખલા નંબર 41. ઉમા કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કામગીરી નફાને અસર કરતા વ્યવહારો અને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ 2020 માં પૂછાઈ ગયેલો દાખલો છે. અહીંયા રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. પણ આપણે માહિતી આપણે જોઈએ ને તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની બાકી આપણને આપી ફર્નિચરની, આખરની બાકી આપી ફર્નિચરની, ઘસારો આપ્યો ફર્નિચરનો, વેચાણ આપ્યું ફર્નિચરનું, વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત આપી છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો પૂછાય કે જેની અંદર માત્ર ફર્નિચરની વિગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તો પહેલા ફર્નિચરનું ખાતું બનાવી લેવાનું. ફર્નિચરનું ખાતું બનાવવા માટે અહીંયા આપણે બનાવશું ભાઈ ફર્નિચરનું ખાતું. તો ભાઈ ફર્નિચરનું ખાતું બનાવીએ. ઉધાર અને જમા, વિગત, રકમ, વિગત, રકમ. ચાલો વિદ્યાર્થી ફર્નિચરની શરૂઆતની બાકી છે એ ફર્નિચર ખાતાની ઉધાર બાજુ લખાય બાકી આગળ લાવ્યા તરીકે. ફર્નિચરની શરૂઆતની બાકી કેટલી છે? તો કે શરૂઆતની બાકી છે 12 લાખ રૂપિયા. તો 12 લાખ રૂપિયા અહીં આપણે લખી દઈએ. ભાઈ ફર્નિચરની આખરની બાકી, તો કે ફર્નિચર ખાતું બંધ કરો એટલે આખરની બાકી મળે. તો આખરની બાકી આવશે જમા બાજુ, બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા કેટલી આવી? તો કે 18 લાખ રૂપિયા. ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો 18 લાખ રૂપિયા છે. તો કે ફર્નિચરની આખરની બાકી કેટલી છે? 18 લાખ રૂપિયા. ફર્નિચર પર શું ગણવામાં આવ્યો? ઘસારો.
ઘસારો ગણ્યો એટલે ભાઈ ફર્નિચર પર ઘસારો ગણીએ એટલે ફર્નિચર ખાતાની જમા બાજુ ફર્નિચર ઘસારો. વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણની અંદર ઘસારા વાળું ચેપ્ટર ભણ્યા હતા. તો એ ઘસારા વાળા ચેપ્ટરની અંદર યંત્ર પર આપણે ઘસારો ગણતા ત્યારે આપણને ખબર છે આપણે આમ નોંધ કરતા કે ભાઈ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો ભાઈ અહીંયા ફર્નિચર છે તો અહીંયા આમ નોંધ એવી થાય ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. તો ફર્નિચર ખાતાની જમા બાજુ ઘસારો એ માટે આવેલો છે. કેટલા રૂપિયા આવેલો છે? 2 લાખ રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે અહીંયા આપણને આપ્યું ફર્નિચરનું વેચાણ. ફર્નિચરનું વેચાણ કરીએ એટલે કેટલા રૂપિયા વેચાણ થયું? તો કે ભાઈ 4 લાખ રૂપિયાનું. તો 4 લાખ રૂપિયાનું ફર્નિચરનું વેચાણ આપણું જશે નફા નુકસાન ખાતા ઓલા ફર્નિચર ખાતાની જમા બાજુ. ફર્નિચરનું વેચાણ 4 લાખ રૂપિયા કરીએ. ભાઈ ફર્નિચર 4 લાખ રૂપિયાનું તો વેચ્યું પણ ખરેખર એ ફર્નિચર હતું કેટલાનું? તો કે ભાઈ ફર્નિચર હતું વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત. ફર્નિચરનું વેચાણ 4 લાખનું કર્યું પણ ચોપડે કિંમત કેટલી હતી? 3,20,000. તો વિદ્યાર્થી મિત્રો 3,20,000નું ફર્નિચર આપણે 4 લાખમાં વેચી દીધું. તો કેટલા રૂપિયા આપણને મળવા પાત્ર થાય? તો કે ભાઈ આપણે કરવાના 4 લાખ માઇનસ 3,20,000 તો કે 80,000 રૂપિયાનો આપણને શું થઈ ગયો? ફાયદો. એટલે કે ફર્નિચર વેચતા નફો થયો. વિદ્યાર્થી મિત્રો ફર્નિચર વેચતા નફો થાય ને તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર લખાય ફર્નિચર વેચાણ નફો. ફર્નિચર વેચાણ નફો કેટલો થયો? તો કે ભાઈ 80,000 રૂપિયા. ચાલો તો અહીંયા આપણે લગભગ ઓલમોસ્ટ વિગતો બધી આવી ગઈ છે. તો હવે આપણે ફર્નિચર ખાતું ભાઈ બંધ કરી દઈએ. ફર્નિચર ખાતું બંધ કરીએ તો આપણે સરવાળો આપીએ તો કે 18 લાખ પ્લસ 2 લાખ પ્લસ 4 લાખ. તો કે 18 લાખ ને 2 20 લાખ, 20 લાખ ને 4 લાખ એટલે 24 લાખ. તો અહીંયા 24 લાખ રૂપિયા આવ્યા. એને આપણે લઈ લઈએ કઈ બાજુ? તો કે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ 24 લાખ રૂપિયા. એમાંથી આપણે માઇનસ કરી દઈએ ભાઈ 24 લાખ માઇનસ 12 લાખ માઇનસ 8 લાખ ઓલા સોરી 80,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 11,20,000 રૂપિયા મિનિટ ચાલો 11,20,000 રૂપિયા જે આપણી કિંમત આવી એટલાના ફર્નિચરની આપણે શું કરી હશે? તો કે ફર્નિચરની ખરીદી કરી હશે. કેમ કે ફર્નિચરનું ખાતું તો આપણે ઓલરેડી બંધ કરી દીધું. તો ફર્નિચરની ખરીદી થઈ 11,20,000. ચાલો તો અહીંયા આપણે લખીએ કે ભાઈ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મેળવવા માટે આપણે અહીંયા લખીએ ભાઈ વિગત રકમ. તો ભાઈ પહેલા તો ફર્નિચરની ખરીદી કરીએ તો અહીંયા ઉમેરો અને બાદ કરો. ભાઈ ફર્નિચરની ખરીદી કરી કેટલાની કરી? તો કે 11,20,000ની. ફર્નિચરની ખરીદી કરીએ તો રોકડ આપણી પાસેથી શું થવાની છે? જવાની છે. તો આપણે અહીંયા લખશું ફર્નિચરની ખરીદી બાદમાં ભાઈ ફર્નિચરની ખરીદી કેટલાની કરી? તો કે 11,20,000ની. ફર્નિચરનું વેચાણ કર્યું વિદ્યાર્થી મિત્રો. ફર્નિચરનું વેચાણ કેટલાનું કરેલું છે? તો કે ભાઈ ફર્નિચરનું વેચાણ કર્યું 4 લાખ રૂપિયાનું. તો કે ફર્નિચરનું વેચાણ કેટલા રૂપિયા? 4 લાખ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રકમ થઈ જશે માઇનસ. તો અહીંયા આપણી થઈ જશે 4 લાખ માઇનસ 11,20,000. તો આપણો જવાબ આવ્યો 7,20,000 રૂપિયા. પણ કેવો આવ્યો? માઇનસમાં. તો આપણે લખાય રોકાણ પ્રવૃત્તિમાંથી
ઉદ્ભવતો ચોખ્ખો જાવક રોકડ પ્રવાહ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે દાખલા નંબર 41 પૂર્ણ કરીએ. સાથે સાથે તમને એક વાત જણાવી દઉં કે ભાઈ નામાના મૂળ તત્વોને લગતી કોઈ પણ પ્રકારની તમારે અપડેટ જોતી હોય અને નામાના મૂળ તત્વોની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો. આ સાથે આપણે વિડીયોને અંત તરફ લઈ જતા દરેક વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારી તૈયારી કરે એ માટે અમે યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાય, અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલને લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે અને વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરે. થેન્ક યુ.